નમસ્કાર દર્શક મિત્રો, અજાણી વાતોના આ નવા એપિસોડની અંદર આપ દરેક લોકોનું દહે દિલથી સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપ દરેક લોકો જાણો છો કે આપણે નવા એપિસોડની અંદર એક નવા કલાકાર સાથે મુલાકાત કરતા હોઈએ છીએ. આ કલાકારની સ્ટ્રગલ, એમની સક્સેસ અને જીવન યાત્રા વિશે આપણે વાતો કરતા હોઈએ છીએ. મિત્રો, આજના એપિસોડની અંદર એક એવી ગાયિકા સાથે વાત કરવાની છે જે હજી કુમકુમ પગલા પાડી રહી છે, પણ પોતાના આવતાની સાથે જ ઇન્ડસ્ટ્રીને એક નવો સૂર આપેલો છે, એક નવો વેગ આપેલો છે, ઇન્ડસ્ટ્રીને એક નવા દિશાની અંદર લઈ જનાર ગાયિકા. મિત્રો, હું વાત કરી રહ્યો છું કિંજલ ચૌહાણ, કે જેણે પોતાના સુમધુર અવાજે અત્યારે ગુજરાતને ઘેલું કર્યું છે. તો આજના એપિસોડની અંદર હું સ્વાગત કરું છું કિંજલ ચૌહાણનું. નમસ્કાર બેન. નમસ્કાર. જય માતાજી, જય દ્વારકાધીશ. બેન, તમારા કરિયર વિશે વાત કરવી છે. મને યાદ છે ત્યાં સુધી બહુ ટૂંકા સમયની અંદર ઘણા બધા આલ્બમ સોંગ જે છે એ તમારા YouTube ની અંદર ધમધમે છે. બેન, તમે જે લોકોના મગજ ઉપર એક અવાજનો જાદુ ફેલાવ્યો છે, આ અવાજ માટે સૌપ્રથમ તમારો અવાજ સાંભળવા માંગીશ. એક ગીત સંભળાવો દર્શક મિત્રોને. વાહ બેન, તમારા અવાજની અંદર એક લેવલનો જાદુ છે. જાદુ તો ઠીક, પણ એક અલગ જ જાદુ છે. બેન, અત્યાર સુધીમાં કેટલા આલ્બમ સોંગ તમારા YouTube પર છે? અંદાજે 140 હશે તે આસપાસ. 140 જેટલા ગીત તમારા YouTube ના પ્લેટફોર્મ ઉપર છે. હા. પહેલું ગીત તમારું YouTube પર ચડ્યું એનો કેટલો સમય લાગ્યો હશે? 4 મહિના થયા. એ ખાલી 4 મહિનાની અંદર 140 જેટલા ગીત YouTube ઉપર મૂકવા અને એમાં પણ મિલિયનોના વ્યૂ લાવવા બહુ અઘરી વસ્તુ હોય છે. આખી જે ઘટના છે એ ઘટનાની વાત કરીએ. બેન, તમે ગાવાની શરૂઆત ક્યાંથી કરી? મેં ગાવાની શરૂઆત પ્રાઇમરી થી કરી, 8મા ધોરણથી. હા. ત્યારે મને બહુ શોખ હતો આમ ગાવાનો, એટલે મેં સાહેબને કીધું, મેં કીધું મને ગાવાનો બહુ શોખ છે, તમે મને એકવાર ગાવા દો અને સ્પર્ધામાં ભાગ લેવા દો. પછી મેં આ ઉચેરે ચડું ગાયું અને સાહેબને પણ બહુ મજા આવી કે નહીં, રિયલમાં કોયલ જેવો તારો અવાજ છે. પછી મેં સ્પર્ધામાં ભાગ લીધો, ના પણ નંબર આવ્યો મારો. પછી એને મને આગળ મહેનત ફૂલ કરાવી આમાં, એટલે પછી મને બહુ ગાવાનો રસ પણ ફૂલ હતો, એટલે મને મહેનત કરાવી, એટલે હું આગળ નીકળી. એમ કરતા કરતા મને બધી સ્પર્ધામાં ભાગ અપાવતા અને બધી સ્પર્ધામાં નંબર આવતો જ તે. એમ કરીને હું આગળ નીકળી છું. એ સાહેબનું નામ છે અર્જનભાઈ ડાભી. એનો બહુ જ સપોર્ટ છે મને પહેલેથી. મને કેમ કે ગાવાનું મને કઈ ખબર ન પડતી, કેમ ગાવું, કે 8મા ધોરણનું બાળક હોય એટલે કેમ ગાવું, ક્યાં ગેપ રાખવો, ક્યાં હાર્મોનિયમ વગાડવા દેવું, કે સફેદ થી ગાવું, ક્યાં ગાવું, કાંઈ ખબર ન પડતી. મને એમને ફૂલ સપોર્ટ કર્યો અને ફૂલ આગળ વધારી. એમનો હું આભાર માનું. પ્રાઇમરી થી તમે ગાવાની શરૂઆત કરી. પહેલું જે અત્યારે તમે અહીંયા ગાયું છે એ ગીત તમે ત્યારે ગાયેલું અને ત્યારથી તમે કોમ્પિટિશનની અંદર ભાગ લીધો. કોમ્પિટિશનમાં ભાગ લેતા લેતા એક સમય એવો આવે છે કે તમે લોકોની નજરમાં આવો છો. કયા લેવલ સુધી તમે ગાયેલું? રાજ્ય લેવલ, નેશનલ ની અંદર ક્યાં સુધી તમે ગાયેલું? રાજ્ય લેવલ સુધી. રાજ્ય લેવલ સુધી તમે જે છે એ કોમ્પિટિશન ની અંદર ભાગ લેતા હતા, બરોબર છે. ક્યાં સુધી અભ્યાસ કર્યો છે તમે? મેં સ્ટડી 12 સુધી. 12 સુધી અભ્યાસ કર્યો છે. અને 12 પછી તમે સિંગિંગ લાઈન ની અંદર જ આગળ વધ્યા કે તમે કોઈ વે બદલાયો? પહેલા તો હું મારુતિ ઇન્ટેક્સમાં જતી, પછી મને ગાવામાં ખૂબ રસ હતો તો હું બે સાથે કરતી. આખો દી કામ કરવાનું, સાંજે આવીને સિંગિંગ બધું શીખવાનું. એમ કરતા કરતા સિંગિંગ નું આવડવા માંડ્યું. પછી સિંગિંગમાં બહુ આગળ વધી, એટલે મારુતિ ઇન્ટેક્સ ને પછી બંધ કરી. બરોબર છે. એટલે તમે પહેલા હીરા ઘસતા હતા અથવા તો હીરા રે કઈક કામ કરતા હતા, બરોબર છે. ઈ કામ કરતા કરતા તમે તમારો સમય કાઢી અને સિંગિંગ ની પ્રેક્ટિસ કરતા હતા અને સિંગિંગ ની પ્રેક્ટિસ કરતા કરતા તમે આ પ્લેટફોર્મ ઉપર ગયા છો.
કયો એવો સમય હતો તો કોણ એ તમને રાહ દોરનાર હતું કે તમે એક બાજુ વીરા ઘસો છો, એક બાજુ તમે પ્રેક્ટિસ કરો છો, તો કયા વ્યક્તિની નજરમાં તમે આવ્યા કે જેથી કરીને તમને આલ્બમ સોંગ અથવા તો આ પ્લેટફોર્મ ઉપર લઈ આવેલું? એ જીતુભાઈ પંડ્યા પહેલા તો એ અમારા મંદિરે બહુ ગાવા આવતા. તો મારા પપ્પાએ એમને વાત કરી કે મારી છોકરી બહુ સરસ ગાય છે ને એને બહુ આમ રસ છે કે તમારી સાથે ગાવું. તો મારા પપ્પાએ મને લઈ ગયા એમની સાથે અને મેં એમની સાથે ગાયું. એને પણ બહુ મજા આવી કે નહીં કે દીકરીને આગળ વધારવી જ જોઈએ. પછી એમનો એકવાર ફોન આવ્યો કે મોટું પ્લેટફોર્મ મળે છે ગાવાનું તને, તો અમારી સાથે આવી શકીશ? મારા પપ્પાને વાત કરી. પછી મારા પપ્પાએ મને વાત કરી તો મારા પપ્પા કે આગળ નીકળતા હોય તો શું વાંધો? કે હા આવશે. પછી મને અશ્વિનભાઈ ગોહિલ અને જીતભાઈ પંડ્યા બે મને રાજસ્થાન લઈને ગયા, પીએમસી ગુજરાતી ઈ ચેનલમાં એક ગીત ગવડાવ્યું. એમને પણ બહુ મજા આવી. ભાષા તો ન સમજતા પેલા, પણ ઈ લોકોએ અવાજને એવું સાંભળ્યું અને બહુ જ મજા આવી કે નહીં કે મજા આવે છે. પ્રકાશ ગાંધી છે એમનું નામ. ઈ કે નહીં બહુ મજા આવી છે, આવા કરવા જ જોઈએ સોંગ. તો મને પેલા એક સોંગ ગવડાવ્યું. પછી એમ કરતા કરતા મને એમને કીધું કે નહીં તમે અહીંયા આવ્યા છો તો ધક્કો ખાધો તો એક સાથે ઝાઝા સોંગ કરીને જાઓ. તો મને એને સોંગ કરાવ્યા. મેં 1.5 દિવસમાં 33 સોંગ ગાયા. ઓહો, એક સાથે 1.5 દિવસની અંદર 33 સોંગ ગાયા હતા. કેવી હાલત, ગળાની હાલત હતી? એટલે ગળું તો કેવડાવે, કેમ કે પેલા મેનમાં ગાવાનું, પછી વાંયથી 4 ફેરી ગાવાનું, કોરસ ગાવાનું, એમ કરીને મારે કેટલી ફેરી ગીત થતા. પણ તોય અવાજમાં કાંઈ કેવડાવતું નહીં. માતાજીની દયાથી બહુ મસ્ત ગવાતું. એક શોખનો જે વિષય હોય અને આપણે આપણા શોખ ઉપર કામ કરતો હોય તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી થાક ન લાગે. કદાચ 12 કલાકની શિફ્ટ કામ કરો કે 24 કલાકની શિફ્ટ કામ કરો, આપણા જે શોખ છે એની અંદર કોઈ દિવસ આપણને થાક ન લાગે. તમે વાત કરી કે તમે પ્રાઇમરીની અંદર ગાતા હતા, કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા. કોઈ સમય એવો આવ્યો કે તમે સિંગિંગ લાઈનને સાઈડમાં મૂકો છો અને તમે હીરા ઘસવા માટે બેઠો છો, ત્યાંથી પીએમસી સુધી તમે જાઓ છો અને પીએમસી ની અંદર તમારું ગીત આવે છે અને લાખો લોકો એને વધાવે છે. આ સિવાય મેં એક વખત વાત સાંભળેલી કે કિંજલબેન ગાવા ગયેલા અને ત્યાં એમનો અવાજ નહોતો ચાલ્યો અથવા ના પાડી હતી, અને જે એ આખી ઘટના શું હતી? મારે એ ઘટના ઉપર વાત કરવી છે. એ ત્યાં જ તે પીએમસી ગુજરાતીમાં જ તે એમને જે જોતું હતું કે આવી રીતના ગાયકો એમ, તો ઈ મારી માટે પોસિબલ નહોતું કે હું નહીં ગાઈ શકું એમ. પછી મેં રાતોરાત એક જ રાતમાં બધા લખ્યા. મને અશ્વિનભાઈ ગોયલે કીધું કે એ આ ફોનમાં આવે છે વસ્તુ, તું જોઈ જોઈને લખ. પછી મને એમ થયું એક બે શું લખવા તો એક સાથે બધા, કેમ કે હું ગાઈ એકતી હતી. એટલે મેં એક રાતમાં બધા લખ્યા, સૂતી નહીં, આખો દી લખ્યા, આખી રાત લખ્યા. પછી સવારે વહેલા જાગીને એક મેં સંભળાવ્યું પ્રકાશભાઈને. તો પ્રકાશભાઈ કે નહીં વાહ વાહ, મને બહુ મજા આવી. એ કે વાસા વાસા, તો મને પણ મજા આવી પછી ગાવાની. પછી વધાવો. હા, તો પછી મેં પણ શરૂ કર્યા ગાવાના. એને બહુ મજા આવી કે નહીં કે ઉપર છે કિંજલબેન. પછી એને પણ રસ જાગ્યો કે નહીં કિંજલબેનનો વ્યવહાર પણ સારો છે અને એ ગાય પણ બહુ સારું છે, મારે બહુ આગળ લઈ જાવીશ. એટલે મને ઠેઠ લગી એ પણ સપોર્ટ કરે છે. બરોબર. કિંજલબેન ગાવાનું શરૂ કરે છે, એક દિવસની અંદર 33 સોંગ જે છે એ રેકોર્ડ થાય છે, એક દિવસ કે 1.5 દિવસની અંદર, બરોબર. એટલે લગભગ આમ એક નવાઈની વાત કહેવાય, કારણ કે કોઈ સિંગર જે છે એ ગાવા માટે એન્ટ્રી કરે એટલે 1-2 સોંગ મળવા બહુ મોટી વાત છે. કારણ કે હું પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું, એટલે ઘણા લોકો મને કહેતા હોય કે સાહેબ અમને એકવાર મોકો આપો, આ તે. આવતાની સાથે 33 સોંગ એક સાથે ગાવા કેવું ફીલ થતું હતું ત્યારે? થાતું તો ખરા કે હું ગાઈ શકીશ કે નહીં ગાઈ શકું, પણ ભગવાનની એવી દયા છે કે નહીં મેં ગાઈ નાખ્યા. અને પછી તો મને ખૂબ આનંદ થયો કે નહીં મેં એક સાથે 33 ગાયા, બહુ કહેવાય. આમ એવું કોઈ દિવસ બને કે 33 ગીત ગાઈ નાખ્યા પછી હજી તો શૂટિંગ બાકી છે, બધી વસ્તુ બાકી છે, આમ ઘેર આવીને સપનું આવ્યું હોય કે આપણે ગીત ફેમસ થઈ ગયા છે, આપણે સેલિબ્રિટી થઈ ગયા છીએ? થાતું એમ, આમ થાતું. હું ગાઈને આવીને પછી થાતું કે એ લોકોએ કીધું કે આ 33 જો ઉપડી જાય તો તમને ફરી વખત બોલાવશું. તો હું મનમાં વિચારતી કે નહીં મારે સારું ગવાનું હશે, ઉપડશે, ઉપડી જશે. ભગવાનની દયા છે ઉપડી ગયા. અને પછી ફરી વખત એમનો કોલ આવ્યો, હું બહુ જ ખુશ થઈ કે નહીં હવે તો મારું હાલી જશે. બરોબર છે. તમે ગાવાની શરૂઆત કરો છો, 33 ગીત ગાઓ છો અને એ 33 ગીત જે છે માર્કેટમાં આવતાની સાથે એક અજાણો ચહેરો છે, અજાણું નામ છે, નવી ચેનલ છે અને લોકો એ અવાજને આટલો બધો ખેંચી લાવે છે.
કયું ગીત હતું ઈ 33 માંથી કે જે લોકોની નજરની અંદર સૌથી વધારે આવેલું? અભાગ્ય. અભાગ્યો જીવ. કીર્તન, આ તમે જે ગાયેલા બધા કીર્તનના ટ્રેક હતા અને કીર્તનના ટ્રેક માંથી અભાગ્યો જીવ જે ગીત છે એ લોકોની નજરમાં આવેલું. હું ગીત સાંભળવા માંગીશ અત્યારે આ સમયે. કેવો અભાગ્યો જીવ છે રે ને સત્સંગનો ભાવે, હાથ દીધા છે તને તાળી રે પાડવા, હાથ દીધા છે તને તાળી રે પાડવા, લાંબા ટૂંકાની તારે ટેવ છે રે તને સત્સંગનો ભાવે. વાહ બેન, તમે સત્સંગના આ બધા ગીત કરો છો અને ઇન્ડસ્ટ્રીમાં એક નવો દોર ઊભો કરો છો. કારણ કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઈ ત્યારે સત્સંગના ટ્રેક કોઈ કરતું નહોતું. તમારા ગીત ફેમસ થાય છે, લોકોના મોઢે ગવાતા થાય છે અને પછી બધા કલાકારો આ તરફ વળે છે. સારા સારા નામાંકિત કલાકારો કીર્તન ગાવા માટે આવે. કેવું લાગે કોઈ આપણી કોપી કરે તો? આમ નવાઈ તો લાગે, કેમ કે મેં ગાયું ને પછી હું તો ફેમસ હતી જ નહીં, મેં ગાયું પછી ફેમસ થઈ અને પછી મારા ઘણા કોપી કર્યા, ઘણા ગાય છે મારા જોઈ જોઈને. મેં ઘણી જગ્યાએ જોયું કે મારા કોપી કરીને ગાય છે. કિંજલબેનના ગીત રિલીઝ થયેલા, લોકો એને કોપી કરે છે અને કોઈ હીરાના કારખાના બાજુથી નીકળો, કોઈ ઘેરેથી નીકળો, કોઈ રિક્ષાની અંદર, બધી જગ્યાએ કિંજલબેનના ગીતો વાગતા ધમધમાટ એક જોવા મળે છે. કેવું ફીલ થાય અંદરથી? લોકો આમ એટલા ઘણો આમ મજા આવે મને તે સાંભળવાની. પછી ઘણી જગ્યાએ હું ઓફિસે જાતી, સાથે આ કામ પણ કરતી હતી તે, અને બાર પડ્યા તો પણ હું જાતી જ તે ઓફિસે, કેમ કે મને નહોતી ખબર કે આ ઉપડી જશે એમ. સાથે કામ પણ કરતી. અમારે ઘણી મોટી બિલ્ડિંગ છે, નીચેથી ઉપર સુધી જાઉં, ગમે ત્યાં, ગમે ઓફિસમાં, ગમે ત્યાં મારું જ તે સાંભળવા મળતું. મને બહુ ફીલ થતું કે નહીં, મારા ઉપડી જાય છે. હવે ઘણા બધા સાંભળે. ક્યારેક રસ્તામાં નીકળતી હોય તો પણ સાંભળવા મળે, કાંક ડીજેમાં વાગતું હોય, કાં તો કાંક રિક્ષામાં વાગતું હોય, તોય ત્યાં મજા આવે મને સાંભળવાની કે નહીં, લોકો મારા ગીત સાંભળે છે. કોઈ વખત એવી ઘટના બની કે તમે કોઈ વ્યક્તિ હારે બેઠા હશો, બરોબર? કારણ કે એક રિયલ લાઈફ અને વિડીયોગ્રાફી બે અલગ છે. મેકઅપ, કોસ્ટ્યુમ, લાઇટિંગના કારણે બે સેમ ન દેખાતા હોય. તો કોઈ વ્યક્તિ તમને કીધું આ છોકરી કેવી મસ્ત ગાય છે, જો તો એવું કોઈ દિવસ બન્યું તમારી સાથે? હા, એવું તો બન્યું. હમણાં જ તે અમારા સુરેશભાઈ જે છે એમની જે અત્યારે ધૂન મંડળી ચાલુ છે, એમાં હું ગાવા ગઈ હતી. ત્યારે મારી બાજુમાં ઘણા બધા બેઠા હતા અને બરાબર ઈ લોકો જોતા હતા કે નહીં આ કિંજલબેન છે, ઘડીક ફોનમાં જોવે કે આ કિંજલબેન છે, ઘડીક મારી સામુ જોવે. પછી મેં ગાયું ને તારે એમને ખબર પડી કે લે તમે કે પીએમસી માં જ ગાવશો? મેં કીધું હા, પીએમસી ગુજરાતીની જ છું. એ કે મારી સાથે ફોટો પડાવો, મારા ઘરે દેખાડવો છે, મારી સાથે પડાયો. એ કે વાંધો નહીં, પાડી લો મારી સાથે ફોટો. એમને ફોટો પણ પાડ્યો અને ઘણી વાતે કરી કે નહીં કે તમે તો બહુ સારું ગાવ છો. એમને પણ એ કે તમારે ગીત જોતા હોય તો મને દેજો. મેં કીધું વાંધો નહીં, આપીશ. કેવું લાગે જ્યારે એક સમય એવો હોય જ્યારે તમે સેલિબ્રિટી નથી, તમે એક નોર્મલ વ્યક્તિ છો, તમે કોઈ જગ્યાએ જઈને બેઠો છો અને તમે સડનલી કોઈ એક પ્લેટફોર્મ ઉપરથી ફેમસ થાવ છો, આ બંને વચ્ચેનો સમયગાળો કેવો લાગે? પેલા હું અત્યારે જે વિચારું ને કે પેલા મારી લાઈફ કેવી હતી, આમ ઘણો ચેન્જ થઈ ગયો. હું ગાતા શીખી પછી ઘણો ચેન્જ આવી ગયો મારામાં. પેલા તો આમ નોર્મલ હતી લાઈફ, હવે થોડી હાઈએસ્ટ થઈ ગઈ છે મારી લાઈફ. બરાબર. કિંજલબેન જે છે ઈ સિંગિંગ ફિલ્ડમાં આવે છે, 140 કીર્તન કરે છે, એક ગુજરાતી આલ્બમ સોંગ કરે છે, એક આરતી કરે છે. આ જેટલા પ્રોજેક્ટ તમે કર્યા છે, આમાંથી સૌથી વધારે સેટિસ્ફેક્શન કે તમારું બેસ્ટ કામ લાગ્યું હોય કે આ મેં બેસ્ટ આપ્યું છે, ઈ કયો પ્રોજેક્ટ? એમ તો સક્સનમાં બેસ્ટ લાગે છે, પણ સાથે સાથે મને આલ્બમ સોંગ હોય ને તો એ હમણાં જ મેં ઉતારી રામાપીની આરતી, મને બહુ બેસ્ટ લાગી. એનું મારી બનાવેલી બહુ બેસ્ટ લાગી મને. શૂટિંગ બહુ ગમ્યું, આમ વ્યવસ્થિત લાગી, મને બહુ મજા આવી મને એ શૂટિંગમાં. બરાબર. આવનારા ઘણા બધા પ્રોજેક્ટ તમારા હજી રસ્તામાં હશે, અથવા તો જે ગીતો જેના શૂટિંગ બાકી હશે કે આવવાના હશે, આવનારા પ્રોજેક્ટમાંથી કયો એક એવો પ્રોજેક્ટ છે કે 5 માણસને તમે કહી શકો જોજો મારે આ ગીત આવવાનું છે ને ધમાકા બોલાવશે, અથવા તો આ ગીત છે તમને ગમતું બેસ્ટ આવશે, એવો કયો પ્રોજેક્ટ? એવું મેડીમાનું સોંગ છે, મેં ગાયું છે પણ હજી શૂટિંગ બાકી છે.
મને લાગે છે કે એ ઉપર છે અને મને બહુ ગાવામાં બહુ મજા આવી હતી. એમનામ રફ હતું તો પણ બહુ સાંભળવાની મજા આવતી હતી. સાથે રાગ ખાલી મારી પાસે એક ગીત જ હતું. ઈ રાગ બાગ મને નહોતો આવડતો. મેં રાતે મહેનત કરીને મેં એ રાગ બનાવ્યો અને પછી મેં એ ગાયું તો મને પ્રાઉડ થયું કે નહીં, મેં રાગ શીખ્યો અને મેં ગાયું અને બહુ મજા આવી સાંભળવાની. જો કિંજલબેન, આરતી તમને ગમે ઈ મારો બનાવેલો પ્રોજેક્ટ, મેલડીમાંનું સોંગ તમને ગમે છે ઈ મારો બનાવેલો પ્રોજેક્ટ, તો ક્યાંક ને ક્યાંક તમારે મારા પ્રોજેક્ટમાં કામ કરતું રહેવું જોઈએ. ચોક્કસ કરીશ. હવે હું ઈ વાત ઉપર આવું છું કે ચલો આ સ્ટોરી મને ને તમને ખબર છે, પણ ઈ વાત ઉપર કે મેલડીમાંનું સોંગ તમારી પાસે આવે છે, ત્યાંથી તમે ગાવા સુધી સ્ટુડિયો સુધી પહોંચો છો, આ બે સફર છે. એક મારી પાસે બનેલી ઘટના, એક તમારી પાસે બનેલી. તમને આ સોંગ કઈ રીતે મળ્યું ને તમે કઈ રીતે ગાવાય, પછી હું મારી વાત કરું. અમે મારું ટીનપેક્સમાં હતી, મારી સાથે કિશનભાઈ હતા. હા, એ અમારા અકવાડાના છે, હું પણ અકવાડાની જ છું. અને એમણે પણ મારો આ પેલા સત્સંગ સાંભળ્યું કે નહીં કે બેન તું બહુ સરસ ગા છો. આમ તો એમનો પણ આભાર માનવો જોઈએ કેમ કે એને મારી બહુ મદદ કરી છે સાથે. અને એક હતા અમારે કાર્તિકભાઈ જે ભરવાડ હતા, અમારી બાજુમાં જ બેઠતા, એ પણ મારા ગીત સાંભળતા. એને પણ આમ બહુ કે મને બેન જેમ રાખતા કે નહીં મારી બેનને આગળ વધારવી છે. એમણે કીધું કે તું ગા, હું તને ગીત આપું. એમને પણ એના કોઈક ફ્રેન્ડ છે એમની પાસે શૈલેષભાઈ કરીને છે, એમની પાસે ગીત લીધું અને મને આપ્યું. પણ મેં રાગ પૂછતા ભૂલાઈ ગયું કે રાગ કેવી રીતના છે. એમને મને કીધું સામેથી કે રાગ તમારે જ્યારે ગાવું હોય ત્યારે કહેજો. તો મેં ટ્રાય કરી કે હું કાંક કરી શકું કે નહીં, એટલે મેં હાથે રાગ બનાવ્યો. એ બધાનો આભાર માનું કેમ કે એમને કાર્તિકભાઈએ કીધું મને કે ગીત તમને આપું. પછી મને કિશનભાઈએ કીધું હતું કે અમારા ગામના જ છે, પરેશભાઈ છે અને એક અમારા ના શિક્ષક છે અશ્વિનભાઈ કરીને, એ કે એમની ચેનલ ચાલે છે. મેં કીધું તો એમાં ગીત કરશું આપણે એમ. તો અશ્વિનભાઈને કે હું કોલ કરીને વાત કરી જાઉં, પછી કે હા પાડે તો આપણે કે સ્ટુડિયોમાં ગાવા જઈશું. તો એ કે હા, એ કે એમને પણ તમારો અવાજ બહુ ગમ્યો કે બેન કે ગાવા જવાનું કીધું છે કે આપણે જાશું એમ ગાવા. તો મેં એ ગીત મેં કીધું તો ટ્રાય પેલા મેડીમાંના ગીતથી જ કરીએ. તો પછી અહીંયા આવીને સંભળાવી જોયું. અજયભાઈને પણ બહુ મજા આવી અને અશ્વિનભાઈ કે નહીં કે બહુ મજા આવી છે કે ટ્રાય કરવી કે કરી રાખવી. તો બનાવ્યું અમે ગીત, બહુ મજા આવી અમને. બરોબર. એક સમય આવે છે, તમે વાત કરી એમ કે તમને કિશનભાઈ વાત કરી. હવે મારા તરફ બનેલી સ્ટોરી એટલે આપણે ચર્ચા થઈ હશે નહીં ખબર નહીં. હું ઘેરે છું, મને ફોન આવે છે મારા પાર્ટનરનો જે પરેશ છે એનો ફોન આવે છે કે આપણી ચેનલની અંદર એક મેલડીમાંનું સોંગ કરીએ. આમાં કેવું છે ખબર, ઇન્ડસ્ટ્રી સાથે એટલે અમે સંકળાયેલા એટલે લોકોના ફોન ઘણીવાર આવતો હોય કે મારે સોંગ કરવું છે, આ છે પણ ફાઇનાન્શિયલ ઇશ્યુ આ તે અમે કોઈ ધ્યાનમાં ન લેતા હોય. એટલે મને એનો ફોન આવ્યો કે એક છોકરી નવી ગાય છે અને એને સોંગ કરવું છે. મેં કીધું સોંગ મોકલ, એટલે મને સોંગ મોકલે છે. મેં ના પાડતી હતી, મેં કીધું નથી કરવું, રહેવા દે ને ભાઈ, જવા દે ને યાર, ક્યાં આમાં પડવું હોય ક્યાં. તો મને એક કામ કરો ને, હું તમને લિંક મોકલું એને ગાયેલી ગીતની, તમે એ ગીત સાંભળો, જો અવાજ ગમે તો કરશું. હું મેસેજની રાહ જોઉં છું. એના તમારું જે અભાગીઓ સોંગ છે એટલે લિંક આવે છે અને લિંક હું ખોલી જોઉં છું. ત્યારે મેં આ ગીત સાંભળેલા, કીર્તન ટ્રેક મને બધી ગયું, પણ મને ખબર નહીં કે આ છોકરી ભાવનગરની છે. મને એમ કે અમદાવાદ બાજુની કોઈ જગ્યાએ હશે, ત્યાંનું એ કોઈ ગ્રુપ હશે, એ કામ કરતું હશે. અને ત્યારે મેં સડનલી હું ઓકે કરી દઉં છું, કરવાનું છે આ પ્રોજેક્ટ. ક્યારે કરીએ, શું કરીએ કાંઈ ખબર નથી. હું ખાલી વાત સાંભળીને કહી દઉં છું કે કરી નાખીએ પ્રોજેક્ટ. આટલો તમારો અવાજ જે છે એ સારો છે. હું બેકલાઇનની અંદર આવું છું કે જીવનની અંદર કોઈ એવી મોમેન્ટ કે જે તમે યાદ કરીને તમને રાજે ઓય મેં આવી જિંદગી જીવેલી, બહુ ખુશી થતી હોય એવો કોઈ સમય? એવું તો ખુશી થતી હોય એવો તો મારે બસ ધોરણમાં જ છે, એસટીડી લગભગ હું 8માં જ હતી ત્યારે શરૂઆત થઈ હતી. ઘણાને એવું હોય ઘરમાં કે નો ગમતું હોય, ગાવા જતા હોય, પણ નહીં, મારા ફેમિલીનો ફૂલ સપોર્ટ છે. એ તો મને બહુ ગમે. ક્યારેક ક્યારેક તો યાદ આવે, હું સામેથી પૂછું પપ્પા હું ગાવા જાઉં, તો પપ્પા મને કાયમ વિચાર્યા વગરનો હા પાડી દે કે હા બેટા જા ગાવા. મને બહુ મજા આવતી. મને હજી પણ યાદ છે કે 8મા ધોરણમાં મેં એમને પૂછ્યું કે હું કર્ણાટક જાઉં છું ગાવા, મને જવા દેશો? નહીં તો આટલા બધા આમ આગે તો નો જ જવા દે. તો મારા પપ્પાએ કાંઈ વિચાર્યું નહીં, એમને કહી દીધું કે નહીં બેટા તું જા ના ગાવા. મને જ્યારે પણ હું ગાવા જાઉં તો મને ઈ જ તે યાદ આવે કે નહીં મારા પપ્પાએ મને હા પાડી દીધી અને હું અત્યારે અહીંયા છું. જો ના પાડી હોત તો હું અહીંયા હોત પણ નહીં. બહુ સારી વાત કરી, કારણ કે અત્યારે ઘણા બધા કલાકારો છે, ખાસ કરીને આ પ્રોબ્લેમ છોકરીઓને થતો હોય કે એને ફિલ્ડની અંદર આવવું છે પણ ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર કોઈક ને કોઈક જગ્યાએ આનાકાની થવાના કારણે એ વ્યક્તિ આગળ નથી આવી શકતી. તમે કીધું તમારા પપ્પાનો ખૂબ સારો સપોર્ટ છે
અને હું તો બહુ નજીકથી ઓળખું છું કે કોઈ બી જગ્યાએ શૂટિંગ હોય, રેકોર્ડિંગ હોય, એ જગ્યાએ સ્ટીલ તમારી સાથે હોય છે, બરાબર. આ સિવાય તમારા પપ્પાનો સપોર્ટ તમારા કરિયરની અંદર બહુ મોટો છે અને હશે એટલા માટે જ તમે આગળ છો. આ સિવાય કોઈ વ્યક્તિનો સપોર્ટ કે જે વ્યક્તિએ તમને સિંગિંગ ફિલ્ડની અંદર, કરિયર ફિલ્ડની અંદર કે લાઈફમાં આગળ વધવા માટે થઈ અને એક સારું એવું પુશઅપ આપ્યું એવું? એવા તો આમ કહેવાય તો ઘણા બધા છે, પણ કહેવાય તો મારા ભાઈઓ જ છે. બધા ભાઈઓ સપોર્ટ કરે. ક્યારેક ક્યારેક તો એમ થાય કે નહીં આ બધું મૂકીને પાછી મારુતિ ઇમ્પેક્ટમાં વહી જાઉં, પણ કોલ આવે ને તો ભાઈઓ સમજાવે કે નહીં આ વસ્તુ સારું છે, આ વસ્તુ સારું છે, બહુ મસ્ત છે, ઘણું બધું મને માર્ગદર્શન આપે. એવા તો કહેવાય કે તમે જ તે ઘણા બધા ભાઈઓ મને સપોર્ટ કરે. ભાઈઓનો બહુ મોટો સપોર્ટ છે મારે. બરોબર. તમે વાત કરી કે પપ્પાનો સપોર્ટ છે કરિયરમાં, ભાઈનો સપોર્ટ છે કરિયરની અંદર. હવે હું એ ટોપિક ઉપર જ જતો હતો કે લાઈફનું કોઈ એવી વ્યક્તિ કે સાલો મુશ્કેલીની અંદર મૂકે, જે રસ્તો નથી દેખાતો, શું કરશું હું નહીં, અને સડનલી એક વ્યક્તિ યાદ આવે, આને ફોન કરો, આની પાસેથી સોલ્યુશન આવી શકે, એવું કોઈ વ્યક્તિ? એવું છે અમારા અખવાડાના જે શિક્ષક છે લે અશ્વિનભાઈ, બહુ આમ કહેવાય ને કે મૂંઝાતી હતી એમ કે ક્યાં કોને ફોન કરું, કોણ મને સમજશે, ઘરમાં તો ન કહેવાય કાંઈ. એટલે પછી મેં કીધું હાલો ને એમને જ તે કહું. પછી મેં અશ્વિનભાઈને કોલ કર્યો, મને બધી વાત કરી. પછી મને થયું કે નહીં, બધી બાજુથી લડવું તો પડશે, જો આગળ વધવું હોય તો મહેનત તો કરવી જ પડશે. પછી મેં એમનું સાંભળ્યું તો આમ મજા આવી મને કે નહીં મારે કાંઈક કરવું તો પડશે જ, તે આવું તો હાલ્યા કરે એમ કરીને. પછી દર ખેલે હવે કાંઈ પણ થાય તરત અશ્વિનભાઈને કોલ કરું, અશ્વિનભાઈ સમજાવી દે મને, એટલે પાછી હતી એમ પાછી ગાડી શરૂ થઈ જાય મારી મહેનત કરવાની. બરોબર. તમે વાત કરી કે જીવનમાં એક એવો સમય આવી ગયેલો કે સિંગિંગ ફિલ્ડ મૂકી અને પાછું મારુતિમાં વહી જાવ કે આ લાઈફનો ખરાબમાં ખરાબ સમય એવો કયો જોયો કે અત્યારે યાદ કરીને આમ એવું થાય કે આ એક નહોતું બનવા જેવું મારી સાથે? એવું તો કહેવાય કે આમ તો નાની નાની વાતો તો થાય જ કરે. મોટી વાત એ જ પણ છે કે ઘરમાં પ્રોબ્લેમ ઘણી હોય. અમારે ઘણી પ્રોબ્લેમ છે, અમે ઘરમાં કોઈ કમાવા ન જાતું. ત્યારે એમ થતું કે હું ખોટી ગાવામાં આવી. પહેલાં જ તે મેં કામ કરીને મેં મહેનત કરી હોત તો અમારે ઘરમાં ઘણી મહેનત થાય. કેમ કે જો પપ્પા બી ન જઈ શકે, એને હાથ ભાંગ્યો પછી એ પણ કામ કરી નહોતા એકતા. પછી ભાઈ પણ નાનો છે મારાથી એટલે એ પણ ન જઈ શકે. મમ્મી પણ પહેલાં જાતા કામે, પછી એમને પણ મુકાવી દીધું. હવે અત્યારે અમે 4 સિસ્ટર હતી, એકને પરણાવી દીધી, 3 સિસ્ટર રહી. 3 સિસ્ટર ઉપર અમારું ઘર ચાલતું હતું. અને એવામાં મને અત્યારે અહીંયા પ્લેટફોર્મ ઉપર પહોંચી છું ત્યારે હું કામે જ જાતી. અમે 3 સિસ્ટર ઉપર આખું ઘર અમે ચલાવતા. ત્યારે એમ થતું કે આ ગાવાની મેં ખોટી મહેનત કરી, એની કરતાં જે હું કરતી હતી બરાબર હતું, મારું ઘર ચાલતું હતું. પણ અત્યારે અહીંયા પહોંચી ત્યારે ખબર પડી. બહુ મજા આમ વિચારીને આમ બહુ ઓલું થાય. તમે તમારા ફેમિલીની વાત કરી, હું ડિટેલમાં જાણવા માંગીશ ફેમિલીમાં કેટલા સભ્યો છે, કોણ કયા ફિલ્ડ સાથે જોડાયેલું છે અને કિંજલા દરેક લોકોને કઈ રીતે સપોર્ટ કરે છે? એમાં અમે 4 બહેનો છે, એક ભાઈ છે, મમ્મી પપ્પા છે. એમાં પપ્પા પેલા જાતા મંડપનું કામ કરતા, મંડપનું કામ કર્યું પછી કડિયા કામ કરતા, અમને બધાને ભણાવ્યા. સૌથી મોટો સપોર્ટ હોય ને તો એ મારી મોટી સિસ્ટરનો. કેમ કે જો ઈ ભણી હોત તો અમે ન ભણી રહી. એટલે એમને એ ભણીને અને હીરાના કામમાં લાગી ગઈ કે નહીં મારા પપ્પા આટલી બધી મહેનત કરે, એક ઉપર ઘર ના ચાલે. કેમ કે અમે 5 ભાઈઓ હતા, ભાઈ બેન, એટલે આટલું બધું ન થાય. એટલે મારી બેન કામે વહી ગઈ કે નહીં હું કામે જઈશ તો મારી પાછળ 4 ભાઈ બેન છે, એ ભણશે, આગળ વધશે અને થોડુંક મદદ કરશે ઘરમાં. એટલે એ કામે વહી ગઈ. પછી અમે 4 ભાઈ બેન ભણ્યા. મારી 2 મોટી સિસ્ટર છે મારાથી, પૂજા અને આશા, એ 2 કોલેજ પૂરી કરી નાખી. પછી એ પણ મારી સાથે મારુતિ ઇમ્પેક્સમાં હતા. અત્યારે મારુતિ ઇમ્પેક્સ વાળાના જે મેનેજર છે એનો પણ બહુ સપોર્ટ કહેવાય, મનીષભાઈનો ને એનો અશોકભાઈ છે, બધાને બહુ સપોર્ટ કહેવાય. કેમ કે અમારી આવી પરિસ્થિતિ જોઈને અમને કામ અમને શીખવાડ્યું, આવડતું પણ નહોતું અમને, એમણે શીખવાડ્યું ને અમને આગળ વધાર્યા. પછી મારાથી નાનો ભાઈ છે, એમને પણ 10મા ધોરણ લગી ભણ્યા. પછી કે હવે મારે નથી ભણવું, કે હવે મારે પણ તમારી સાથે કામે બેવું. પછી અમે 4 એક સાથે વહી જતા અને એક સાથે વી આવતા. અને મમ્મી પપ્પાને પછી અમે આરામ કરવા દીધો, અમારી ઉપર ઘર ચલાવવા માંડ્યા. થોડાક પછી મેં મૂકી દીધું કામ. જ્યારે હું ગાતા શીખી તો મેં કીધું હવે તમે 3 ભાઈ બેન જાઓ, હું તો ઘરે રહીશ. અને જો ભગવાનની દયા હશે તો પ્લેટફોર્મ બહુ સારું મળી જશે. અને ભગવાનની દયા છે એટલે પ્લેટફોર્મ બહુ સારું મળી ગયું. બરાબર.
કિંજલ 8મા ધોરણથી ગાવાનું શરૂ કરે છે, 12 ધોરણ સુધી ગાય છે. 12 ધોરણ પછી ફેમિલીની પરિસ્થિતિ, ઘરની પરિસ્થિતિ અને અમુક જગ્યાએ મોંઘાઈ ને બધું એને પહોંચી વળવા માટે કામ સાથે જોડાય છે. કામ કરતા કરતા કોઈ વાર મગજમાં એવો વિચાર આવતો કે સાલું હું આ જગ્યાએ છું ને હાવ ખોટું છું, મારે બનવું છે કલાકાર જ તે, પણ હું અહીંયા મારો ટાઈમ વેસ્ટ કરું છું, અથવા તો યાર આ નથી કરવાનું મારે, આવી કોઈ સંકોચન શરૂ કામે થતી હોય એવી? હા, હું જ્યારે કોમ્પ્યુટર ઉપર જે હીરા માપતી હોય ત્યારે એમ થતું કે મને આટલું બધું ગાતા આવડે છે, મને આટલું બધું આવડે છે, તો હું કેમ અહીંયા બેઠી છું એમ. કેમ કે તારે તો મનમાં એમ પણ થતું કે હું આ બધું મૂકીને ગાવા શીખવા વહી જાઉં ને કોકનો સપોર્ટ મળે તો આગળ પણ વધી જાઉં. પણ તા પછી મનમાં ફેમિલીનો પ્રશ્ન જાગે કે નહીં, ફેમિલીમાં આટલું બધું પ્રોબ્લેમ છે તો મારે કેમ એમ કરવું, જો ન કરું, કામ ના કરું તો ઘરે ફેમિલીમાં પણ ન પહોંચી વળે. તો પછી હું બે કરતી, મેં કીધું પછી મેં મારા મનમાં જ થયું કે આખો દી કામ કરવાનું, સાંજે આવીને હું સિંગિંગ કરું, એટલે બે મેં એક સાથે કર્યું, રાતે સિંગિંગ અને દિવસે કામ. એ મારી મોટી પરિસ્થિતિ. બરોબર. તમે હીરા ઘસતા ઘસતા તમને અફસોસ થતો કે સાલું બનવું છે કલાકારને, આપણે બની ગયા હીરાના કારીગર, ઓલું અમદાવાદ જવું છે ને વડોદરાની બસમાં બેઠી ગયા જેવી હાલત હતી. તમે ત્યાંથી મહેનત કરો છો, મહેનત કરીને તમને પ્લેટફોર્મ પણ મળે છે. એક વ્યક્તિ કે જે તમને રાજસ્થાન સુધી ગાવા માટે લઈ જાય છે અને માત્ર 4 મહિનાના સમયગાળાની અંદર 140 જેટલા સોંગ જે છે એ માર્કેટની અંદર લોકોની નજરમાં આવે છે. કોઈ જગ્યાએ બહાર જવાનું થાય, રસ્તા ઉપર કોઈ જોઈને ઓળખી જાય કે આ તો કિંજલબેન છે, કે ફોટો પડાવવો છે કે લાઈક એવી કોઈ મોમેન્ટ, કારણ કે ઓછો સમય છે એટલે લોકોમાં પ્રસરતા વાર લાગી હોય, પણ બની શકે કે એવું કોઈ મોમેન્ટ ઘણી જગ્યાએ થાય કે જોવે ને તો અમારા ગામમાં તો બધા આવે ઓળખવા માંડે. મારા પપ્પા જાય તો એમ કે કિંજલ ચૌહાણ ના પપ્પા આયા, હું જાઉં તો એમ કે કિંજલ ચૌહાણ છે એમ. ઘણી વાર એવું થાય કે પછી અત્યારે જ્યાં જાઉં છું મારી સિસ્ટર ની કામ કરે તો મારી સિસ્ટર જાય તો એમ કે કિંજલ પેલા અહીંયા કામે આવતી ને, કે તમે કિંજલ ના સિસ્ટર છો ને, તો મારી બેન ને પણ ખૂબ આનંદ થાય કે નહીં મારી બેન અત્યારે ક્યાં પહોંચી છે. અત્યારે મારી લીધેથી આમ કહેવાય કે આખી ફેમિલીની ઓળખાણ થઈ ગઈ બહાર બધે. ફેમિલી જાય તોય તે બધા એમની સાથે વાત કરે કે નહીં તમે કિંજલ ચૌહાણ ના, અમે તો ન ઓળખતા હોવી કોઈને, પણ સામેથી અમને કે સેલિબ્રિટી કહેવાય, સામેથી કે તમે કિંજલ ના ઘરના છો, બધા આમ ખૂબ આનંદ થાય કે નહીં મારા પપ્પાને તો ફૂલ આમ કહેવાય ને કે એમનો પણ શોખ હતો મારી દીકરી ક્યાંય ઠેઠ સુધી પહોંચે. અત્યારે એ પણ આમ વિચારતા હોય કે જ્યારે હોય ત્યારે કે નહીં મારી દીકરી ઠેઠ ક્યાં પહોંચી છે અત્યારે ગાતી. બરાબર. ફેમિલીની અંદર કોઈ ગાયક કલાકાર હતું અથવા તો કોઈ કલાકારના ફિલ્ડમાં હતું કોઈ? હા, મારા દાદા હતા જીવાભાઈ કરીને, ઈ એમને બહુ શોખ હતો. ઈ ગમે ના રાતે ઈ છે ને પેલા આલ્કોપમાં નોકરી કરતા, તો રાતે ક્યારેક આવ્યા હોય તો આજુબાજુ કાંઈક સંભળાણું હોય ને કે અહીંયા ગરબા થાય છે, અહીંયા કીર્તન થાય છે, તો ઈ ઠેઠ ના પોગતા, ઓળખતા ન હોય તોય ના પોગીની બેઠા ગાવાનું શરૂ કરી દે, ના વચ્ચે વહી જાય ને બે શરૂ કરી દે. એમને આટલી મોજ હતી કે, અને ઈ પાત્ર પણ ભજવતા, એટલે એને ગાતા બધું આવડતું. એમનો વારસો મને અત્યારે મળ્યો છે. પછી મારા પપ્પાને એમનો વારસો હતો અને મારા પપ્પાનો વારસો મને મળ્યો. વાહ. અને તમે એ બંનેના સપના, જે 4 આંખે જોવાયેલા સપના જે છે એ તમે તમારા પગ ઉપર ઊભા કરી રહ્યા છો. અત્યારે મારા જીવા દાદા હોત તો એને ખૂબ આનંદ થાત કે, અને જ્યાં હશે ત્યાં દાદાને આનંદ થતો હશે કે મારી દીકરી જે છે ઈ પોતે જે સપનું જોતા હતા એ અત્યારે સાકાર થવા જઈ રહ્યું છે, અથવા તો થાય છે. કિંજલબેનને જીવનની અંદર કેવા પ્રોજેક્ટ કરવા છે, કેવો વિચાર છે કે મારે આવા ગીતો ગાવા છે, અથવા તો આ ટાઈપનું કલ્ચર જે છે એ મારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપવું છે? કારણ કે એક કલાકાર તરીકે ભલે તમે હજી પાપા પગલી ભરી રહ્યા છો, અથવા તો ભાવનગરની ઇન્ડસ્ટ્રીને અથવા તો ગુજરાતની ઇન્ડસ્ટ્રીને એક નવો વેગ આપનાર વ્યક્તિ તો એને કિંજલ ચૌહાણ તરીકે ઓળખાવી શકું. કારણ કે કિંજલ ચૌહાણ માર્કેટમાં આવી એ પહેલા આલ્બમ સોંગો કરવા, આરતીઓ, ગરબાઓ અને ડાકડમરૂ જેવી જે છે ઈ લોકવાયકાઓ રજૂ થતી હતી, એવા ગીતો અને ભજનો રજૂ થતા હતા. કિંજલ ચૌહાણ માર્કેટમાં આવે છે જે આખો એક વે બદલે છે અને કીર્તનનો ટ્રેક, જે જૂનો જે ટ્રેક છે એને નવો અપડેટ કરી અને માર્કેટની સામે મૂકે છે અને ઘણા બધા કલાકારો આ વે ઉપર વળે. એટલે હું ઇન્ડસ્ટ્રીને એક નવી દિશા આપનાર વ્યક્તિ તરીકે પણ કિંજલ ચૌહાણને ઓળખાવી શકું. આગળ જતા ભવિષ્યની અંદર કિંજલ ચૌહાણ કેવા પ્રકારના પ્રોજેક્ટ કરવા માંગે છે? અત્યારે પ્રોજેક્ટ એવું જ હું વિચારતી હોઉં કે જે આ મેં જૂનું લાવી એમાંથી મેં નવું કર્યું અને નવું બધાને બહુ ગમ્યું,
તો અત્યારે તો પબ્લિક ઉપર હોય કે પબ્લિકને શું ગમે વધારે, તો પબ્લિકને વધારે એવું ગમે કે ગીત હોય જૂના અને મ્યુઝિક હોય નવું, એવું અત્યારે બહુ પબ્લિકને ગમે છે. તો જે પબ્લિકને જે ગમતું હોય એ પ્રમાણે હું આ નવા નવા પ્રોજેક્ટ બનાવીશ. કિંજલબેન એક કલાકાર તરીકે જે છે એ ગુજરાતની અંદર આવે છે અને ગુજરાતની પબ્લિકોના મોઢા ઉપર રમતા વ્યક્તિ છે. આટલા બધા ગીતો તમે કર્યા છે, આમાંથી તમારું ગમતું કયું ગીત? મને તો ઝાઝા મોટા ભાગે તો પૂનમબેન ગોંડલિયાના જ ગમે છે. હા, એમના લગ્ન ગીતે બહુ ગમે. લગ્ન ગીત એના સાંભળીને હું શીખો છો કે એનાથી મોટા થાવ છો. હા, એમાંથી શીખું. બરોબર. હવે એવું એક લગ્ન ગીત ગાઈ દો જેથી કરીને અમારા દર્શક મિત્રોને જે છે એ મજા આવે. बाग मेरा यूं न जाड़, हे राणू न जाड़ जो, हे विराणू पाके ने जामुड़ा लड़ी लड़ी जाए, नानी हो વાહ બેન વાહ, આપણે જવાનું જ છે ઘોડા પાવા પાય જ દેવાના છે ઘોડા. ગુજરાતી ગીત એટલા બધા જે છે, આપણું ગુજરાતી કલ્ચર એક મજાનું કલ્ચર છે, બરાબર છે. લગ્ન ગીત તમે ગાયું, શરૂઆતની અંદર જૂનવાણી ગીતો ગાયા, વચ્ચે સત્સંગ ગાયું. હવે ગુજરાતી આટલા બધા ગીતોમાંથી તમને કોઈ ગમતું ગીત? ગુજરાતી હું તો મોટા ભાગે બહુ બધા ગુજરાતી સાંભળતી. હા. કાંઈ પણ જાઉં, ગમે ના જાઉં, બસ ગીત જ સાંભળતી હોય ગુજરાતી. કાજલ બરોબર છે. મહેરિયાના, જિગ્નેશભાઈના, બધાના ગીત સાંભળતી હોય. એમાં કાજલ મહેરિયાનું તો એક તો કામ કરતા કરતા પણ ઈ જ ગાતી હોય. વાહ. ઈ મને બહુ ગમે આમ ગીત છે, આમ લવ ટાઈપ પણ બહુ ગમે. એમ જ્યાં ત્યાં ગાતી છું. સંભળાવી દો એટલે એમાંય મજા આવી છે. કાજલબેન નું સોંગ છે, મને બહુ અતિશય ગમે. દિલમાં રેજો રે, એની એક કડી તો આમ જોરદાર, કામ કરતા કરતા પણ ઈ જ કડી ગાવાની. હો શું કરું વાત તમારી મારે ગમી ગયા, બોલ્યાની મોઢેથી પણ આંખોથી બહુ કહી ગયા. હો મારા ને હોઠોને આ હસી મારે જોરે, મારા ને હોઠોને આ હસી મારે જોરે, કે મારા દિલ મારે જોરે, કે મારા દિલ મારે જોરે. વાહ બેન વાહ, આટલા બધા ચાહકોના દિલમાં અત્યારે તમે એક સ્થાન જમાવીને બેઠા છો. તમે વાત કરી, લગભગ તમારા કરિયર વિશે વાત થઈ ગઈ કે તમે શરૂઆતની અંદર સ્ટડી કર્યું, ત્યાર પછી ફેમિલીને સપોર્ટ કરવા માટે ઘરકામ કર્યું, બહાર કામ કર્યું અને પછી આટલા બધા સોંગો છે તમે બનાવ્યા છે. એનું ફ્યુચર ઘણા બધા સોંગ અમને સાંભળવા મળશે અને જોવા પણ મળશે. અમારો જે આ શો છે, આ શો આનંદ માટે છે. મારે એક રેપિડ ફાયર રાઉન્ડ ઉપર જવું છે જેની અંદર માત્ર મજા કરવાની ગેમો જે છે એ ગેમ વિશે વાત કરવાની છે. કિંજલબેનને કોઈ એવો પાવર મળે કે એ પાવરથી આમ એમ થાય કે હારો આ પાવર ભૂકા કાઢ નાખું, દેખાય ને કોઈને મારી નાખું, કોણ એ વ્યક્તિ છે કે પાવર મળે તમે એને પતાવી દો? હજી સુધી તો એવું કાંઈ બન્યું નથી કે મારા દુશ્મન હોય, મને જોઈને એમ થાય કે આની ઉપર મને ગુસ્સો આવે. બધા સાથે રહું એટલે બધા મને આમ પ્રેમ ભરી જ વાતું કરે મારી સાથે, અને ઘણો બધો પ્રેમ મળે બધા પાસેથી. ગમે ત્યાં કામ કરું, મને સારા માણસો સાથે જ મુલાકાત થાય અને કોઈ સાથે એમ નથી થતું કે આની સાથે દુશ્મની હોય. બધા મજા જ આવે મને બધા સાથે કામ કરવાની. લાઈફમાં કોઈ એવો પાવર મળે કે આ વ્યક્તિને ખુશ કરી દો, આને બધું આપી જ દઈએ એમ, એક દિવસ માટે તમને એવો પાવર મળે તો ઢગલા ને ઢગલા આપી દે, એવું કોણ વ્યક્તિ કે જેને રાજી કરી દઈએ? મારા પપ્પા. બહુ મજા આવે એમની સાથે. ક્યારેક ક્યારેક તો લાગે જ નહીં કે બાપ દીકરી જેવી મસ્તી એટલી કરવી. અને ઘણીવાર એમ થાય કે મને જો આટલા બધા આમ આગળ વધી જાય છે, મને પૈસા મળશે ને તો એક દિવસ મારા પપ્પાના જ સપના પૂરા કરીશ. વાહ બેન વાહ. અને દરેક દીકરી માટે એમના પપ્પા છે એક હીરો સમાન હોય છે. તમારી લાઈફમાં તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ?
મારી લાઈફમાં મારો બેસ્ટ ફ્રેન્ડ હોય તો છે મારી નાનપણની બેનપણી. અત્યાર સુધી બેસ્ટ ફ્રેન્ડ હતી. અમે એક સાથે ખાવી, એક સાથે જે કાંઈ રમવું, ચાલવું, દોડવું. જે કાંઈ સુખ દુઃખની વાત હોય એક સાથે જ તે સેજલ છે મારી બહુ બેસ્ટ ફ્રેન્ડ છે. નાનપણથી મારી બેસ્ટ ફ્રેન્ડ રહી છે. અત્યાર સુધીનો કોઈ દુશ્મન? દુશ્મન તો કોઈ નથી. કોઈ એક ગમતો કલાકાર? બસ આ પૂનમબેન ગોંડલિયા જ તે. હા, આપણે એની વાત થઈ ગઈ છે કે તમને સૌથી વધારે ગમે છે. બરોબર. હવે એક ટાસ્ક આપું છું. એક શ્વાસની અંદર કક્કો બોલવાનો છે. કક્કો તો ન બોલી શકાય જ તે. આ વાત અમારે જ્યારે મીતાબેન આવ્યા ત્યારે પણ થઈ ગઈ. ફરી વખત તમને કહું છું, એક શ્વાસમાં કક્કો બોલવાનો. કક્કો નહીં બોલે. કક્કો તો શું બોલશો? હાલો. ABCD. ના, આપણે ફેરવીએ. 1 થી 30 એકડા બોલવાના છે. 1 થી 30 એકડા. હા. હાલો, વાંધો નહીં. સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 30. વાહ બેન, અડધા શ્વાસની અંદર થઈ ગયા એમ કહો તોય ચાલે. એક ક્વેશ્ચન પૂછું છું, તમારે એનો વિચારીને જવાબ આપવાનો છે. પિંકીની મમ્મીને 2 છોકરા છે. એક નામ મીના છે, તો બીજું નામ શું હશે? પિંકીની મમ્મીને 2 છોકરા છે, એનું નામ મીના. નહીં આવે. પિંકી હવે યાર. પિંકીની મમ્મીને 2 છોકરા, એક મીની, તો બીજું કોણ હોય? પિંકી નો હોય. ઓકે. થોડાક એક લાઈન છે. હું તમને અમુક ઇવેન્ટ કહીશ. તમારી લાઈફમાં કઈ વ્યક્તિ છે જેની સાથે તમે આ ઇવેન્ટ કરવા માંગો છો? અમુક હું લખીને લાવ્યો છું, બરાબર છે? એ વસ્તુ તમે કોની સાથે કરવા માંગો છો? ખાવા જવું, ગમે ત્યાં બહાર જમવા માટે જવું, કોની સાથે તમે જમવા જવું? એટલે કોણ વ્યક્તિ હોઈ શકે જેની સાથે તમે જમવા જઈ શકો? મારા ભાઈ. તમારા ભાઈ સાથે. ફરવા જવું? ફરવા જવું મોટા ભાગે તો હું ફેમિલી સાથે જ જાતી હોય ફરવા. અને હમણાંથી ગયા નથી તો એમ થાય કે હું ફેમિલી સાથે જ ફરવા જાઉં. મજા જ આવે ફેમિલી સાથે ફરવા. બરોબર. બાંધવાનું? આખો દી મારા સિસ્ટર સાથે, 2 ભાઈ સાથે બહુ જ લડ્યા કરું. અને મારા ભાઈ સાથે તો આમ કહેવાય ને કે ઘડીકમાં 36 નો આંકડો થઈ જાય તો ઘડીકમાં બહુ વ્યવસ્થિત હાલવા મળે. બહુ વ્યવસ્થિત હાલવા મળે. વધારે પડતે બાંધવાનું એની સાથે જ હોય આખો દી. ગીતો ગાવા? આમ તો એમ થાતું નથી કોઈ સાથે ગાઉં, પણ એકલા સ્ટાર બનવાનું છે. એકલા સ્ટાર બનવું છે એવી ઈચ્છા છે. બરોબર. રડવા બેઠવું? એક તો ઘણી વાર બેઠી છું, એકલી ઘોડામાં બેઠી રડી લઉં, કોઈને ખબર ન પડે કે રડેલી છે એમ. એકલા ને કોણ એવી વ્યક્તિ છે જેની સાથે તમે રડી શકો? આ કોઈ એક વ્યક્તિ સાથે નામ કે લાઈફનો આ વ્યક્તિ છે. મારી લાઈફમાં ઘણા બધા વ્યક્તિ હોય કે જેની સાથે હું ફરવા જઈ શકું, જેની સાથે વાતો કરું, જેની સાથે હું બે છે. આમ તો કહેવાય કે 3 વ્યક્તિ છે. મારા ભાઈઓ 2-3 છે અને એક મારી બેસ્ટ ફ્રેન્ડ સેજલ. હા, સેજલ. બરોબર. વાતો કરવી? વાતો મોટા ભાગે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે જ કરતી હોય. અને ઝાઝા ભાગનો ટાઈમ મારા ફેમિલી સાથે વિતાવું, મારા મમ્મી સાથે. આમ કહેવાય કે બેસ્ટ ફ્રેન્ડ જેવું જ તે. બરોબર. બધું એમને શેર પણ કરી દઉં, એ મને શેર કરી દે. અને એને પણ આમ બહુ ઉત્સાહ છે હું કલાકાર બની. ક્યારેક તો મારા ગીત જોઈ જોઈને એના આંખમાં આમ ખુશીના આંસુ આવી જાય કે મારી દીકરી બહુ આગળ વધી. એમનું પણ મોટા ભાગે આમ સપનું જ હતું કે હું આગળ વધું. લાઈફના કયા એવા વ્યક્તિ છે કે જે વ્યક્તિ તમને સિંગર બનાવવાના સપના સુધી પહોંચાડવા માંગતા હતા? તમે તમારી મમ્મીની વાત કરી. આ સિવાયના વ્યક્તિઓ કે જેનો સપોર્ટ તમને રહ્યો હશે એક સિંગર બનવા માટે અને તમારી સ્ટ્રગલ લાઈફમાં સૌથી વધારે જેનો સપોર્ટ? ઘણા બધાનો છે મને, કેમ કે ડગલે ને પગલે સપોર્ટ કરે બધા. પહેલા તો મમ્મીની ઈચ્છા હતી સાંભળે સ્કૂલમાં એટલે કે મારી દીકરી સિંગર બને. પછી પપ્પા કે મારી દીકરી આગળ વધે. ફેમિલીમાં બધાને ઈચ્છા હતી કે મારી છોકરી આગળ વધે અને નામ કમાય. એમ કરતા ઘણા અહીંયા લગી પહોંચી તો બહુ બધાનો સપોર્ટ મળ્યો મને. ખૂબ સરસ બેન. ઘણી બધી વાતો કરી. તમારા કરિયરને લઈને લગભગ બધી વાત આવી ગઈ છે કે જેમાં ઘણા બધા લોકોએ તમને સપોર્ટ કર્યો. તમે તમારા બેનની વાત કરી કે જે પોતે અત્યારે કામ કરે છે ને તમને કીધું કે ચાલ તું મહેનત કર, તમ તારે હું જ છું. ફેમિલીમાંથી પપ્પાએ એને બધાએ તમને બહુ સપોર્ટ કર્યો. આવતા નવા ઉગતા કલાકારો છે, જે કલાકારો અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે અથવા તો ઇન ફ્યુચર આ ઇન્ડસ્ટ્રીની અંદર પગ મૂકવાના છે, એને શું કહેવા માંગશો તમે? હું પણ એ બધા જેમ જ હતી. આમ તો કહેવાય ને કે અમારી સ્કૂલ જ્યારે ઓલું હોય ને 15 ઓગસ્ટ ત્યારે અમારે એના ઊભા બધા જેમ ક્યાંક બહારથી અમારે બધાને બોલાવતા મહેમાનને,
કોક કલાકાર હોય એને બોલાવતા, એ બધા ગાતા તો હું ના નીચે બેઠી હોય ને ત્યારે એમ થાય કે હું એક દિવસ હું આ જગ્યાએ ઊભી ગાતી હશું. અત્યારે તો એમ જ કહેવાય કે બધા બાળકોને જેને આમ ઈચ્છા હોય એ જ કરાવાય, ફેમિલીને પણ આમ સપોર્ટ કરવો જોવે. મને પણ કર્યો છે એમ, બધા બાળકોને કરે તો વધુ સારું અને તો આગળ નીકળી શકે. વાત બહુ સાચી કરી તમે કે ફેમિલી મેમ્બર જે બાળકને જેમાં શોખ હશે એ ફિલ્ડમાં મોકલે તો આવનાર સમયની અંદર જે ભાવનગર આપણે કલાકારોનું પિયર કહી શકાય કે જ્યાં કલાકારો ઉમટી આવે છે, ત્યાં ઘણા બધા ઘેરે ઘેરે ઘણા બધા કલાકારો જે છે આવી શકે. ખૂબ સરસ વાત કરી બેન. આજના એપિસોડની અંદર તમે ખૂબ મજા કરાવી. નેક્સ્ટ જ્યારે પણ ફરી વખત કોઈ આયોજન કરીએ તો અમે એવી ઈચ્છા રાખીએ કે ફરી પણ તમે અમારા એપિસોડની અંદર આવો અને આવી ઘણી બધી વાતો કરીએ અને આવનારા જે કલાકારો છે એમના માટે નવું એક પ્લેટફોર્મ પૂરું પડે એના માટે અમે આ ચેનલ શરૂ કરી છે. તમે આવ્યા એના માટે થેન્ક યુ, તમને ખૂબ ખૂબ આભાર. વેલકમ.